રાજકોટ કોંગ્રેસના કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન થઈ રહ્યા છે। એસઆઈઆરની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। અધિકારીઓની સાંઠગાંઠથી મતદારોનું લિસ્ટ તૈયાર કર્યા હોવાના પણ આક્ષેપ છે। મતદારો સાથે અન્યાય થયા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। યોગ્ય મતદાર લિસ્ટ નહીં બને તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। ગુજરાતમાં જ્યારે એસઆઈઆરનો કાર્યક્રમ ચાલતો હોય ત્યારે ફોર્મ નંબર 7 ભરવાના હતા, ત્યારે છેલ્લા 16, 17 અને 18 એની પહેલા વિધાનસભા દીઠ 200-400 જેટલા જ નામ કમીના યાદી આવી હતી। એની બદલીમાં એક વિધાનસભામાં 8-8, 10-10 હજાર ફોર્મ આવ્યા હોય ત્યારે અમારી એક જ માંગણી છે કે બંધારણ થકી જે મતદારોને મત આપવાનો અધિકાર મળ્યો હોય ત્યારે એ છીનવાય નહીં, એના માટે ચોક્કસપણે એને સારી કામગીરી થાય એના અનુસંધાને કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે અમે ધરણાનો કાર્યક્રમ આપેલો છે। આજે બીજા ફેઝમાં કામ ચાલુ થયું ત્યારે ફોર્મ નંબર 7 એટલે કે કોઈ વ્યક્તિ સામે વાંધો હોય તો ફોર્મ નંબર 7 ભરી અને એ વાંધો રજૂ કરવાનો હોય, પણ તારીખ 15 લગીન એક વિધાનસભામાં 50, 100, 200 ફોર્મ આવ્યા હતા, પણ તારીખ 16, 17 અને 18 3 દિવસમાં તો એવું શું થયું કે સમગ્ર ગુજરાતની અંદર એક વિધાનસભામાં 5000 થી લઈને 10-10, 12 હજાર ફોર્મ આવ્યા વાંધાના ફોર્મ નંબર 7। તો આજે અમારી માંગણી છે કે તંત્રને કે જેમની સામે તમે વાંધો જેમને રજૂ કર્યો છે એમને પેલી નોટિસ જવી જોઈએ, ન કે મતાધિકાર ને નોટિસ જવી જોઈએ। જેને વાંધો લીધો છે એને પહેલા નોટિસ જવી જોઈએ।